ગાંધીધામમાં હરેશ સોમા રાણાનું અપહરણ કરી મારી આપઘાત કરવા માટે મજબૂર કરનાર આરોપી અક્ષય શૈલેષ ગાંધીની આખરે પોલીસે ધરપકડ કરી હતી। ગાંધીધામમાં યુવાનને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણ તથા એટ્રોસિટીના ગુના કામેના આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામ શહેરના સેક્ટર 1માંથી હરેશ સોમા રાણાનું અપહરણ કરી જીઆઈડીસીમાં લઈ જઈ તેને મારી ગોંધી રાખવામાં આવ્યો હતો। જે અંગે લાગી આવતા આ યુવાને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું। યુવાનને મરવા મજબૂર કરનાર સામે એ ડિવિઝન પોલીસ મથકે તારીખ 19/2/2026ના રોજ એટ્રોસિટીઝ એક્ટ કલમ સહિતનો ગુનો નોંધાયો હતો। જે બાબતને ગંભીરતાથી લેતા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક MJ ક્રિશ્ચન SC/ST સેલ ભુજનાઓએ આરોપીને સત્વરે પકડી પાડવા સૂચના આપેલ હોવાથી ગાંધીધામ એ ડિવિઝન PI MD ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ આરોપી અક્ષયભાઈ શૈલેષભાઈ ગાંધીને સત્વરે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે। આ સફળ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન PI MD ચૌધરી અને સ્ટાફ દ્વારા કરવામાં આવી છે।